વઢિયાર યુવા સેવા સમિતિ આયોજિત રણમધ્ય સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરાયું। વીર વછરાજ બેટ નજીક વીર વછરાજના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ। 15 દિવસના મેળામાં લાખોની સંખ્યામાં ભારતભરથી લોકોનો મેળાવડો જોવા મળે છે। વઢિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર વીર વછરાજ ધામ ખાતે ચાલતા 15 દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં વીર વછરાજે શ્રદ્ધાળુઓ પગપાળા ને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે। ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીર વછરાજના દર્શન કરવા જઈ રહ્યા છે। ત્યારે સેવાભાવી લોકો દ્વારા વિવિધ કેમ્પ યોજાય છે। મહત્વનું છે કે શ્રદ્ધાળુઓને રણની અંદર સગવડ મળી રહે, કોઈ પણ જાતની તકલીફ ન પડે તેના માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે કેમ્પનું ઉદ્ઘાટન કરવા આવતા વીર વછરાજે જતા શ્રદ્ધાળુઓ માટે ચા, પાણી, નાસ્તા સહિત આરોગ્યની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત બાબુજી ઠાકોર, આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ફોરેસ્ટ ઓફિસર, કિસાન મોરચાના પ્રમુખ સહિત સમી માર્કેટ યાર્ડના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને વઢિયાર યુવા સમિતિના હોદ્દેદારો વછરાજ દાદાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પગપાળા જતા ને વાહન મારફતે જતા લોકોની સેવા માટે ભવ્ય કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જ્યારે વછરાજ દાદાના દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, ચા, પાણી, નાસ્તો, અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ રણ 20 કિલોમીટર જેવું શ્રદ્ધાળુઓને પસાર કરવું પડતું હોય છે। ત્યારે રણમાં પસાર થતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે, જે ધ્યાને રાખી સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા હતા। ત્યારે તમામ પ્રકારની સેવા સાથે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેનું ઉદ્ઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। સેવા કેમ્પનું સ્થળ વીર વછરાજ બેટથી 10 કિલોમીટર આડેસર તારાનગર કોરધા ત્રણેય રસ્તા એક થાય, ત્રણેય બાજુના શ્રદ્ધાળુઓને સેવાનો લાભ મળશે તે જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। વછરાજ દાદાના દર્શન કરવા જતા લોકોને અવશ્ય સેવાનો લાભ લેવા માટે વઢિયાર યુવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે। કણે સમી અને શંખેશ્વર વઢિયાર યુવા 18 વર્ણના જેના સહકારથી આ વઢિયાર સેવા સમિતિ બહુ મોટું યોગદાન આપી રૂપિયા આપનાર તો મળી રહી, પણ વઢિયાર સેવા સમિતિ વાળાને હું લાખ વંદન કરું છું કે આવા રણ વિસ્તારમાં લાઇટની વ્યવસ્થા નહીં, પાણીની વ્યવસ્થા નહીં, અને આ લોકોને જમાડવા, નાસ્તો, મેડિકલ સુવિધા, કોઈ પણ તકલીફ પડે તો આ વઢિયારના યુવાનો ખડા પગે ઊભા છે। એમાં આયોજક વાળા જે પ્રકાશભાઈ નાડોદા, અમૃતભાઈ ચૌધરી, પોપટજી ઠાકોર, દિનેશજી ઠાકોર, તમામ સભ્યોને હું લાખ વંદન કરું છું। હું તાલુકા પંચાયત પ્રમુખ પૂર્વ, માર્કેટ યાર્ડના ચેરમેન સમી। વઢિયાર યુવા સેવા સમિતિ એક પડકારજનક આ અમારો સેવા કેમ્પ છે। અહીંયા નથી લાઇટની વ્યવસ્થા, નથી પાણીની વ્યવસ્થા અને અનેક સમસ્યાઓ, ધોમ ધડકો આ ગરમી અને આટલો બધો બહોળો તાપ હોવા છતાં પણ અહીંયા એક અમે ખંતથી, નિષ્ઠાથી અને આ રણ વચ્ચે આ પ્રમાણેના કાર્યથી અમે એવું માનીએ છીએ કે વીર વછરાજની આ સેવા અને એ પરમાત્મા ઠેઠ એના કાન લોગી પહોંચી જાય, એના હૃદય સુધી પહોંચે એવી અમે નિષ્ઠાથી, ભાવનાથી આ સારા કાર્યમાં અમે બધા ભગીરથ કાર્ય કરવામાં બધા સહભાગી બન્યા છે। આ કેમ્પ કોણ આયોજક છે અને કઈ સંસ્થા કે કોણ કરે છે? અમારે વઢિયાર યુવા સેવા સમિતિ, એમાં અમારે અમૃતભાઈ ચૌધરી અત્યારે પ્રમુખશ્રી, અમારે ભાઈ શ્રી પ્રકાશભાઈ, આ બધા સાથે મળી અને આખા વઢિયારના યુવાનો એક રૂપિયાથી માંડી અને અનેક રૂપિયા સુધીની રકમો ભેગી કરી, એકત્રિત કરી અને બધા હૈયું ભેગો મળી અને આ સેવાનું, આ કેમ્પનું આયોજન કરે। આ કેમ્પની અંદર કેવા પ્રકારની સેવાઓ આપો? અહીંયા અમે ચા, પાણી, વટે માર્ગો આવતા હોય એના પગ દબાની વ્યવસ્થા, કોઈને માથું કે કાંઈ પણ બીમારી હોય તો એની મેડિકલની બધી સારવારો, મોબાઈલ ચાર્જિંગ સુધીની વ્યવસ્થા, જમવાની, ભોજનની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા અમારા સેવા કેમ્પમાં ઉપલબ્ધ છે। એટલે સેવાના ભાવથી
બસ એક જ અમારા મનમાં એવું, તું પોખણ તું પરણવા તણી, તું તો રાણા રમતું મેલ, તું ધરને ખાંડાના ખેલ, મારી વેગળ કારણ વીર વાછરા. જ્યારે વીર વછરાજ એ સમયમાં એક અબોલા જીવ માટે જેણે પોતાનું લીલા મસ્તક કુરબાન કર્યા હોય, એણે શહાદત વરી લીધી હોય, આવડું ભગીરથ કાર્ય જેણે વીર મર્દ માણસે કર્યું હોય, તો એના પાછળ અમે એક પુણ્યનું કામ કરીએ, એ અમારા અહોભાગ્ય છે ને અમારા સૌભાગ્ય છે. આપનો પરિચય. મારું નામ જીતુદાન લક્ષ્મણદાન ગઢવી, હું રાફુનો વતની છું. આવા ઉનાળાના ધોમતકતા તાપની અંદર વીર વછરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય છે, બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય છે. ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે. એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું. આ કેમ્પના આયોજકો ક્યાંના છે અને કોણ કોણ છે? ખાસ કરીને આ સમી તાલુકાની અને શંખેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે. આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નાળોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે. આપ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ છો, રણની અંદર કેમ્પનું ઉદ્ઘાટન કરવા આવ્યા છો અને એક આસ્થાનું કેન્દ્ર અને લાખો લોકો આ દર્શન કરવા જાય છે, પણ રોડની સુવિધા નથી. એ બાબતે શું કહેવું? રોડ માટેની માગણી વર્ષો જૂની છે, પણ અહીંયા આ ઘુડખર અભયારણ્ય છે અને સેન્ચુરી, એટલે એના કારણે કેટલાક પ્રશ્નો, એના નિયમોને બધું નડતું હોય છે, પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય, તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી, તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું, ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે. તો અમે વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય, રસ્તો બની શકતો હોય તો અમે એના માટે પ્રયત્ન કરશું. આ કદાચ રોડ અને લાઇટની રણમાં વ્યવસ્થા થાય તો રણનો પણ વિકાસ થઈ શકે. નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ, એના કારણે એમને અહીંયા વાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે, ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે. આ બાજુ ખારાગોડા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે હાલ કચ્છનું ધોરડો, એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે. એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું. આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ.